હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 6 એમાં સ્થાયી પેશી અને તેના પ્રકારોમાં આપણે શીખીશું જટિલ સ્થાયી પેશી. આગળ આપણે સરળ સ્થાયી પેશી વિશે શીખી ગયા છે. તો સ્થાયી પેશીની વ્યાખ્યા આપણે જોઈએ કે પ્રાથમિક અને દ્વિતીયક વર્ધનશીલ પેશી એના કોષો વિભાજન પામી જે નવા કોષો ઉત્પન્ન કરે છે. આ નવા કોષો એક નિશ્ચિત કાર્ય કરવા માટે વિશિષ્ટીકરણ પામે, એટલે કાર્ય માટે વિશિષ્ટીકરણ પામે અને પછી વિભાજનની ક્ષમતા ગુમાવે છે. અને આવા કોષો ભેગા મળીને જે પેશી બનાવે એને સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે. એટલે આપણે જોઈએ કે વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે. આ કોષો વિભાજનની ક્ષમતા ગુમાવે અને વિશિષ્ટીકરણ પામે અને ભેગા મળીને જે પેશી બનાવે તેને સ્થાયી પેશી કહેવાય. સ્થાયી પેશીના આપણે બે પ્રકાર જોઈ ગયેલા છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી વિશે આગળ આપણે શીખી ગયા છે, એટલે હવે આપણે શીખીશું જટિલ સ્થાયી પેશી. તો જટિલ સ્થાયી પેશી એમાં આપણે જોઈ ગયા કે વહનના કાર્ય સાથે સંકળાયેલી બે વાહક પેશી એનો સમાવેશ એમાં થાય છે. અને જટિલ સ્થાયી પેશી એની વ્યાખ્યામાં આપણે જોઈ ગયા કે એક કરતાં વધુ પ્રકારના કોષો ભેગા મળીને કોઈ એક એકમ તરીકે કાર્ય કરતા હોય છે. તો અહીંયા આપણે એવા જટિલ સ્થાયી પેશીના બે પ્રકાર જોઈ ગયેલા. એક જટિલ સ્થાયી પેશી જે મૂળ દ્વારા શોષાયેલા ખનિજ તત્વો અને પાણી એનો પ્રકાંડ અને પર્ણની દિશામાં વહન કરે છે, એને આપણે જલવાહક પેશી તરીકે ઓળખી ગયેલા. અને બીજી પર્ણએ તૈયાર કરેલા કાર્બનિક પદાર્થો એના વહન સાથે સંકળાયેલી વાહક પેશી એને આપણે અનવાહક પેશી તરીકે ઓળખી ગયેલા. તો અહીં આપણે બે વાહક પેશી પૈકીની પ્રથમ વાહક પેશી વિશે જોઈએ. તો આ પ્રથમ વાહક પેશી છે જલવાહક પેશી. હવે આ જે જલવાહક પેશી છે, એક તો વહનના કાર્ય સાથે સંકળાયેલી વાહક પેશી છે અને આ પેશી પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે. કઈ દિશામાં વહન કરે છે? તો મૂળથી પ્રકાંડ અને પર્ણની દિશામાં વહન કરે છે. આ જલવાહક પેશી જુદા જુદા ચાર પ્રકારના ઘટકોની બનેલી છે. એક જલવાહી નિકી અથવા આપણે એને કહીશું જલવાહી કોષો. બીજો જલવાહિની અથવા જલવાહિની નલિકા જેને કહીશું. ત્રીજું જલવાહક તંતુઓ. દોડતક પેશીના બે સ્વરૂપ જોઈ ગયેલા આપણે, તંતુ અને કઠકો. એ પૈકીના લાંબા છેડાવાળા જલવાહક તંતુઓ અને જલવાહક પેશી સાથે સંકળાયેલી મૃદુતક પેશી એટલે જલવાહક મૃદુતક. તો આ રીતે જલવાહકના ચાર ઘટકો થઈ ગયા. પહેલું જલવાહી નિકી અથવા એને આપણે કહીશું જલવાહી કોષો. બીજો જલવાહિની અથવા જલવાહિની નલિકા. ત્રીજું જલવાહક તંતુઓ એટલે દૃઢોતક પેશી જે જલવાહક પેશી સાથે સંકળાયેલી છે, અને જલવાહક મૃદુતક એટલે જે મૃદુતક પેશી જલવાહક પેશી સાથે સંકળાયેલી છે. તો હવે આ ચાર ઘટકો પૈકી કયો ઘટક કઈ વનસ્પતિમાં આવેલો હોય છે તે આપણે જોઈ લઈએ. તો ત્રિઅંગી વનસ્પતિ અને નીચલી કક્ષાની વાહક પેશીધારી વનસ્પતિ એટલે આપણે એને કહીશું અનાવૃત બીજધારી વનસ્પતિ. તો અનાવૃત બીજધારી વનસ્પતિ અને બીજું આપણે લઈએ ત્રિઅંગી વનસ્પતિ. તેમાં જલવાહક પેશી જલવાહી નિકી સ્વરૂપમાં હોય છે, એટલે કે જલવાહી કોષો સ્વરૂપમાં હોય છે. એમાં જલવાહિની અથવા તો જલવાહિની નલિકાનો અભાવ હોય છે. તો આ જે જલવાહી નિકી એની રચના કેવી હોય છે? તો આ જે જલવાહી નિકી એના જે કોષો છે લાંબા અને નળાકાર હોય છે અને એના છેડા સાંકડા હોય છે. તેની દિવાલ જાડી અને લિગ્નિનથી સ્થૂલિત થયેલી હોય છે અને
જીવરસ વપરાઈ જતો હોવાથી મૃત અને જીવરસ વિહીન બને છે. એની દિવાલમાં જે લિગ્નિનના સ્થૂલનો છે એ જુદા જુદા સ્વરૂપમાં જોવા મળે છે. આપણે આકૃતિ જોઈએ એની, તો અહીંયા જે આકૃતિ આપેલી છે જલવાહી નિકી, એટલે ખરેખર આપણે એની આકૃતિ જોઈએ તો આ રીતે એકની ઉપર એક ગોઠવાયેલા કોષો સ્વરૂપમાં એની રચના હોય છે. એની કોષોની વચ્ચે, બે કોષોની વચ્ચે આ જે અનુપ્રસ્થ અંદરની દિવાલ જોવા મળે છે, જેને આપણે કહીશું અંતઃ દિવાલ. અને લિગ્નિનના સ્થૂલનો જુદા જુદા આકારમાં જોવા મળે છે. આમાં આ રીતે થયેલા લિગ્નિનના સ્થૂલનો, જેને આપણે કહીશું વલયાકાર સ્થૂલન. બીજા પ્રકારના સ્થૂલન આપણે લઈએ તો અહીંયા કોષોની વચ્ચે અનુપ્રસ્થ અંદરની દિવાલ, એમાં સ્થૂલન આ રીતે સ્પ્રિંગની જેમ ગોઠવાયેલું જોવા મળે, તો આપણે એને કહીશું કુંતલાકાર સ્થૂલન. એ ઉપરાંત આ પ્રકારના સ્થૂલન વચ્ચે વચ્ચે ખાડાઓ જેવી રચના સ્વરૂપે જોવા મળે, ગર્તાકાર સ્થૂલન. અને એ ઉપરાંત જાલાકાર સ્થૂલન અને સોપાનવત સ્થૂલન પણ જોવા મળે છે. તો આ રીતે લિગ્નિનના સ્થૂલનો એમાં જુદા જુદા આકારમાં જોવા મળે છે: વલયાકાર, કુંતલાકાર, ગર્તાકાર, જાલાકાર અને સોપાનવત. કોષો એકની ઉપર એક ગોઠવાયેલા હોય છે અને અનુપ્રસ્થ અંદરની દિવાલ છે એના વડે કોષરસ તંતુઓ દ્વારા કોષો એકબીજાના સંપર્કમાં હોય છે, એટલે પરોક્ષ રીતે એમાં દ્રવ્યનું વહન થાય છે. તો આ રીતે જલવાહી જે કોષો છે અથવા જલવાહિની છે એમાં જુદા જુદા સ્વરૂપમાં આપણે સ્થૂલન જોઈએ. હવે આ જે જલવાહી કોષો પરોક્ષ રીતે પાણીના વહન સાથે સંકળાયેલા છે, એટલે પાણીનું વહન કરતા મુખ્ય ઘટકો છે, પણ ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં તે જલવાહી નિકી અથવા જલવાહી કોષો સ્વરૂપમાં જોવા મળે છે. હવે ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિ હોય તેમાં જલવાહિની અથવા તો એ નલિકાકાર રચના સ્વરૂપે જોવા મળે, એટલે જલવાહિની નલિકા તરીકે ઓળખવામાં આવે છે. અને એકની ઉપર એક ગોઠવાયેલા જે જલવાહી કોષો આપણે આગળ જોઈ ગયા, તેની અંદરની દિવાલ એટલે અનુપ્રસ્થ અંતઃ દિવાલ એનું વિઘટન થઈ જાય છે. અને અનુપ્રસ્થ અંતઃ દિવાલનું વિઘટન થતાં જલવાહી કોષોમાંથી હવે એક સળંગ નલિકાકાર માર્ગ બની જાય છે, જેને જલવાહિની અથવા જલવાહિની નલિકા તરીકે ઓળખવામાં આવે છે. જલવાહી કોષોમાંથી જ જલવાહિની એનું નિર્માણ થાય છે. એટલે જે રીતે જલવાહી કોષોમાં આપણે જોઈ ગયા કે લિગ્નિનના સ્થૂલનો જુદા જુદા આકારમાં જોવા મળે છે, એ જ રીતે જલવાહિની નલિકામાં પણ જુદા જુદા આકારમાં લિગ્નિનના સ્થૂલનો જોવા મળે છે. અને લિગ્નિનના સ્થૂલનને કારણે દિવાલ જાડી બને છે અને વચ્ચે અવકાશ બને છે. આ જલવાહી કોષો વિકાસને અંતે જીવરસ ગુમાવે છે, એટલે જીવરસ વિહીન બની જાય છે. અને જલવાહકના ઘટકો એની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા આંતરિક રીતે એકબીજાના સંપર્કમાં હોય છે, જે આપણે જલવાહી કોષોમાં જોઈ ગયા. તો આ રીતે જલવાહિનીની હાજરી કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળે છે. આકૃતિ જોઈ લઈએ આપણે. તો અહીંયા આપણે જોઈએ તો આ જે બતાવ્યું છે જલવાહિની બતાવ્યું છે, જલવાહિની નલિકા, જેના છેડા ખુલ્લા હોય, એટલે એકની ઉપર એક ગોઠવાયેલા કોષોની અનુપ્રસ્થ અંદરની દિવાલનું વિઘટન થઈ જાય છે. એટલે જે જલવાહી કોષોમાં અનુપ્રસ્થ અંદરની દિવાલ આવેલી હોય, આમાં અનુપ્રસ્થ અંતઃ દિવાલ હોતી નથી. અને અહીંયા જે બતાવ્યા છે આ જે ગર્તાકાર સ્થૂલન, બીજી આકૃતિમાં વલયાકાર સ્થૂલન છે, આની અંદર ગર્તાકાર સ્થૂલન છે. તો આ રીતે લિગ્નિનના સ્થૂલનો એમાં જુદા જુદા આકારમાં થયેલા હોય છે. અને ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિઓમાં ખનિજ દ્રવ્યો અને પાણી એનું વહન જલવાહિની અથવા જલવાહિની નલિકા દ્વારા થાય છે. તો આ બે ઘટકો થઈ ગયા, જલવાહી નિકી અથવા જલવાહી કોષો જે ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળે છે,
જ્યારે જલવાહિની અથવા આપણે એને કહીશું જલવાહિની નલિકા એ ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળે છે. હવે એ ઉપરાંત આપણે જોઈએ અન્ય બે ઘટકો. તો પહેલો ઘટક છે જલવાહક તંતુ. જલવાહક તંતુ એટલે જલવાહક પેશી સાથે સંકળાયેલી દ્રઢોત્તક પેશી. જલવાહક પેશી સાથે સંકળાયેલી દ્રઢોત્તક પેશી. અને દ્રઢોત્તક પેશીના બે પ્રકાર આપણે જોઈ ગયા કે જે લાંબા આયામ છેદમાં લાંબા અને તીણા છેડાવાળા દેખાય, આડા છેદમાં બહુકોણીય દેખાય, જેને તંતુ સ્વરૂપમાં દ્રઢોત્તક પેશી છે. તો આ જલવાહક પેશી સાથે સંકળાયેલા દ્રઢોત્તકના તંતુઓ અને આપણે કહીશું જલવાહક તંતુઓ. દ્રઢોત્તક પેશી છે એટલે સ્વાભાવિક છે કે એની દિવાલ સ્થૂલન ધરાવે છે અને દ્રઢોત્તક પેશી એટલે એમાં લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે અને લિગ્નિનના સ્થૂલનને કારણે એની દિવાલ જાડી બને છે અને એનો જે અવકાશ છે એ ઓછો હોય છે અને આ અવકાશ પડદાયુક્ત પણ હોઈ શકે અથવા પડદા વિહીન પણ હોઈ શકે. અને દ્રઢોત્તક પેશી એની દિવાલમાં લિગ્નિનનું સ્થૂલન થયેલું હોવાથી એ જલવાહક અથવા જલવાહિનીને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. તો આ જલવાહક તંતુનું કાર્ય છે જલવાહિની એને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. એ ઉપરાંત એનો ચોથો ઘટક આપણે જોઈએ તો જલવાહક મૃદુતક. તો અહીંયા જલવાહક પેશી એ જટિલ સ્થાયી પેશી છે. એક કરતાં વધુ પ્રકારના કોષો ભેગા મળે છે. તો દ્રઢોત્તક જે પેશી જોડાયેલી છે એ રીતે જલવાહક પેશી સાથે મૃદુતકના કોષો પણ જોડાયેલા છે. તો જલવાહક પેશી સાથે સંકળાયેલી મૃદુતક પેશી અને આપણે કહીશું જલવાહક મૃદુતક. અને મૃદુતક છે એટલે એના કોષો જીવન છે. મૃદુતક એમાં આપણે જોઈ ગયા કે પાતળી દિવાલ છે, એની જે કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે. તો અહીંયા જલવાહક મૃદુતક એ કેટલાક દ્રવ્યોના સંગ્રહ સાથે સંકળાયેલ છે. અહીંયા આ પ્રશ્ન MCQમાં પૂછાય છે, જલવાહક મૃદુતક કયા દ્રવ્યનો સંગ્રહ કરે છે? તો અહીંયા આપણે જોઈએ કે સ્ટાર્ચ, ચરબી, ટેનિન અને બીજા સ્ફટિકમય દ્રવ્યો આનો સંગ્રહ કરે છે. તો આ રીતે જલવાહક મૃદુતક ખોરાકના સંગ્રહ સાથે સંકળાયેલી છે. અને એ ઉપરાંત પાણીનું એમાં જે અરીય વહન થાય છે એ મજ્જાંશુના મૃદુતક કોષોને આભારી છે. અને મજ્જાંશુ એ આપણે આગળ શીખીશું મધ્યરમમાં પાસે ગોઠવાયેલા વાહિપુલની વચ્ચે આવેલ મૃદુતક પેશીનો બનેલો વિસ્તાર. મજ્જાંશુ એટલે શું? મધ્યરંભમાં. મધ્યરંભ એટલે અંતઃસ્તરથી ઘેરાયેલો મૂળ અથવા પ્રકાંડનો વચ્ચેનો વિશાળ પ્રદેશ. તો પ્રકાંડની અંદર વાહિપુલો એની વચ્ચે આવેલો મૃદુતક પેશીનો બનેલો વિસ્તાર એને મજ્જાંશુ તરીકે ઓળખવામાં આવે છે કે જે પાણીના અરીય વહન સાથે સંકળાયેલ હોય છે. તો આ રીતે પહેલી આપણે જટિલ સ્થાયી પેશી જોઈ ગયા, જલવાહક પેશી કે જે દ્રાવ્ય ક્ષારો અને પાણીનું પ્રકાંડ અને પર્ણની દિશામાં વહન કરે છે. હવે આ જે જલવાહક પેશી છે એના બે પ્રકાર છે જે આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ જરાક. તો એમાં જલવાહકના જે એકમો વનસ્પતિના વિકાસના શરૂઆતના તબક્કામાં નિર્માણ પામે છે એ કદમાં નાના હોય છે અને પાછળથી જે વિકાસ પામે છે એ એકમો કદમાં મોટા હોય છે. તો આ જલવાહિની ક્ષાર મિશ્રિત પાણીનું વહન કરે છે, એને દારૂવાહિની તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વનસ્પતિના વિકાસના શરૂઆતના તબક્કામાં જે વિકાસ પામે છે તેને આપણે કહીશું આદિદારૂ, જે કદમાં નાના હોય છે, વ્યાસ ઓછો હોય છે. અને વિકાસના પાછળના તબક્કામાં જે સર્જાય છે એને અનુદારૂ કહેવાય કે જેનો વ્યાસ વધારે હોય છે. તો આ રીતે આદિદારૂ પહેલાં નિર્માણ પામે છે અને અનુદારૂ પાછળથી નિર્માણ પામે છે. હવે આપણે પ્રકાંડના વાહિપુલ લઈએ. દાખલા તરીકે તો અહીંયા પ્રકાંડનું એક વાહિપુલ હું દોરું છું. અહીંયા દાખલા તરીકે
સૂર્યમુખીના પ્રકારનું વાહિપુલ છે. આ બહાર આ અધિસ્તરનો ભાગ છે. હવે એની અંદર વાહિપુલમાં વચ્ચે વર્ધનશીલ પેશી એધા આવેલી છે અને એની બહાર આ વિસ્તાર છે એમાં અનવાહક પેશી છે અને નીચેનો ભાગ એમાં જલવાહકના એકમો છે. આ જલવાહકના એકમોમાં પહેલાં ઉપર મોટા એકમો અને ક્રમશઃ નીચે નાના એકમો ગોઠવાયેલા હોય છે. આ રીતે તો અહીંયા આપણે જોઈએ કે આ જે નાના એકમો છે એને આપણે કહીશું આદિદારૂ અને આ જે મોટા એકમ છે એને આપણે કહીશું અનુદારૂ. તો આ પરિઘી વિસ્તાર છે અને અહીંયા કેન્દ્રનો વિસ્તાર છે. આ તો આપણે જોઈ શકીએ કે આદિદારૂનું સ્થાન કેન્દ્ર તરફ છે અને અનુદારૂનું સ્થાન પરિઘી વિસ્તાર તરફ છે. એટલે પહેલાં આદિદારૂ સર્જાય છે અને પછી અનુદારૂ સર્જાય છે. એટલે વિકાસનો જલવાહક પેશીના વિકાસનો આરંભ કેન્દ્રથી થયો અને પછી પરિઘ તરફ એ આગળ વધે છે. એટલે એને અંતરારંભી, અંદરથી આરંભ થાય છે એટલે અંતરારંભી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મૂળ આપણે જોઈએ તો મૂળની અંદર દાખલા તરીકે આ અંતઃસ્તરથી ઘેરાયેલો આ મૂળનો વચ્ચેનો પ્રદેશ છે અને એની અંદર વાહક પેશી આવેલી છે. તો અહીંયા દાખલા તરીકે આદિદારૂ બહાર છે, અનુદારૂ અંદર છે. આદિદારૂ બહાર છે, અનુદારૂ અંદર છે. અહીંયા તો આ પરિઘી વિસ્તાર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે આદિદારૂ છે, આ આદિદારૂ એ બહારની તરફ છે અને અનુદારૂના એકમ અંદરની તરફ છે. એટલે પહેલાં બહારની તરફ નાના એકમ આદિદારૂ સર્જાયા અને પછી અંદરના એકમ અનુદારૂ સર્જાયા. એટલે અહીંયા જલવાહક પેશીના વિકાસની શરૂઆત બહારથી થાય છે એટલે એને બહિરારંભી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે આગળ જોઈ લઈએ વસ્તુ. તો અહીં આપણે જોઈએ કે જલવાહક પેશીના બે પ્રકાર જોઈએ કે આદિદારૂ અને અનુદારૂ. પહેલાં નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક એને આદિદારૂ કહેવાય અને પછી નિર્માણ પામતા જલવાહક એને અનુદારૂ તરીકે ઓળખવામાં આવે છે. પાછળથી સર્જાય અનુજ કહીએ આપણે. અહીંયા પ્રકારની અંદર આપણે જોઈએ તો આદિદારૂ કેન્દ્ર તરફ હોય છે અને અનુદારૂ પરિઘ તરફ હોય છે. બરાબર છે. તો આવી જલવાહક પેશીના પ્રકાર છે, વિકાસનો ક્રમ છે, એને આપણે કહીશું અંતરારંભી. જ્યારે મૂળની અંદર આપણે જોઈ ગયા આદિદારૂ પરિઘ તરફ છે અને અનુદારૂ કેન્દ્ર તરફ છે. તો આવા પ્રકારની જલવાહક પેશીનો વિકાસ છે એને આપણે કહીશું બહિરારંભી પ્રકાર. તો આ રીતે જલવાહકના જે એકમો શરૂઆતમાં સર્જાય છે એને આદિદારૂ કહેવાય. આદિદારૂનો વ્યાસ ઓછો હોય છે અને પછી જેમ જેમ વિકાસ થતો જાય, નવા એકમો સર્જાતા જાય તેમ એનો વ્યાસ વધતો જાય છે. એટલે પાછળથી સર્જાતા એકમો એને અનુદારૂ કહેવાય. અને આદિદારૂનું સ્થાન ક્યાં છે તેને આધારે આ જલવાહક પેશીનો વિકાસ ક્રમ નક્કી થાય છે. જો આદિદારૂ અંદરની તરફ અને અનુદારૂ પરિઘ તરફ હોય તો વિકાસનો આરંભ અંદરથી થયેલો ગણાય. એટલે આપણે એને અંતરારંભી પ્રકારનો વિકાસક્રમ ગણીશું. અને આ મૂળની અંદર આપણે જોઈએ કે આદિદારૂ બહારની તરફ છે, અનુદારૂના એકમો કેન્દ્ર તરફ છે. એટલે વિકાસનો આરંભ બહારથી થયેલો છે એટલે એને બહિરારંભી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે જલવાહક પેશી આપણે જોઈએ. હવે આપણે બીજી વાહક પેશી જોઈએ અને એ છે અનવાહક પેશી. અનવાહક પેશી એ ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિમાં સુવિકસિત જોવા મળે છે અને મોટે ભાગે ખોરાકના વહન સાથે સંકળાયેલ છે. વનસ્પતિમાં પર્ણો દ્વારા જે કાર્બનિક દ્રવ્યો બને છે એ કાર્બનિક દ્રવ્યોનું પર્ણોથી વનસ્પતિના અન્ય ભાગ તરફ એ વહન કરે છે. જલવાહક પેશીમાં આપણે 4 ઘટકો જોઈ ગયેલા, જ્યારે અનવાહક પેશીમાં મુખ્ય 5 ઘટકો છે. આ ઘટકો પૈકી નંબર 1 ચાલની નલિકાઓ, સાથી કોષો, અનવાહક મૃદુતક અને અનવાહક તંતુ. આ 4 ઘટક છે. પણ આપણે ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં આપણે જોઈ ગયા જલવાહકમાં. એ જ રીતે અનવાહક પેશીમાં પણ ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં એકની ઉપર એક ગોઠવાયેલા કોષો સ્વરૂપમાં અનવાહક પેશી જોવા મળે છે. આવા કોષો જે ત્રિઅંગી અને અનાવૃતમાં જોવા મળે છે, જોઈએ આપણે અહીંયા અનાવૃત બીજધારીમાં અને બીજું ત્રિઅંગીમાં, જેને આલ્બ્યુમિન કોષો અને ચાલની કોષો તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં
ચાલની નલિકાઓ અને સાથી કોષો એનો અભાવ હોય છે. આ બે વસ્તુ જોવા મળતી નથી. તો આ ચાલની કોષો એકની ઉપર એક ગોઠવાયેલા છે. ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે છે. એના ઘટકો લાંબા, નલિકાકાર અને અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા હોય છે. કોષોની અંદરની દિવાલ એમાં ચારણી જેવા છિદ્રો જેવી રચના જોવા મળે, જેને ચાલની પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે. અને પુખ્ત ચાલની જે ઘટક છે એ પરિવર્તી કોષરસ અને મોટી રસધાની પણ ધરાવે છે, પરંતુ એમાં કોષ કેન્દ્રનો અભાવ છે. તો ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિ એમાં જે ચાલની કોષો છે અથવા આલ્બ્યુમિન કોષો છે, એમાંની અનુપ્રસ્થ અંદરની દિવાલમાં ગર્તોનું પ્રમાણ પુષ્કળ વધી જાય છે. એટલે બે કોષોની વચ્ચે ચારણી જેવો પડદો મૂકેલો હોય તેવી રચના બને છે, જેને ચાલની પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ચાલની પટ્ટિકા એના છિદ્રો દ્વારા પાસેના કોષોનો કોષરસ તંતુઓ વડે એકબીજા સાથે સંકળાયેલા હોય છે, જે વહન ચેનલોની રચના કરે છે. આ ચાલની નલિકામાં આપણે જોઈએ તેમ કોષ કેન્દ્રનો અભાવ હોય છે. તો કોઈ પણ કોષ એના કાર્યનું સંચાલન કોષ કેન્દ્ર કરે છે. તો આ ચાલની નલિકાના કાર્યનું સંચાલન કોના દ્વારા થાય છે? તો ચાલની નલિકાના સંચાલન માટે ચાલની નલિકાની બાજુમાં જ લંબ અક્ષે એની સાથે મૃદુતકીય કોષ સંકળાયેલો હોય છે, જેને સાથી કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સાથી કોષ કેન્દ્ર ધરાવે છે. પાર્શ્વ દિવાલો વડે આ બંને કોષો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. એટલે ચાલની નલિકાના સમગ્ર કાર્યનું નિયંત્રણ સાથી કોષ કરે. અહીં આપણે જોઈએ સાથી કોષો ચાલની નલિકાના કાર્યનું નિયંત્રણ કરે છે. અને આપણે જોઈ ગયા તેમ સાથી કોષ એ શું છે? તો વિશિષ્ટીકરણ પામેલા મૃદુતક કોષો છે, કે જે ચાલની નલિકાના ઘટકો સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. અને સાથી કોષો અને ચાલની ઘટકો સામાન્ય રીતે આયામ દિવાલ વચ્ચે રહેલા ગર્ત એના વડે એકબીજાના સંપર્કમાં હોય છે. બરાબર છે? તો આ રીતે સાથી કોષો એ ચાલની નલિકાના સમગ્ર કાર્યનું નિયમન કરે છે. હવે આપણે જોઈએ આ સાથી કોષો છે એ ચાલની નલિકાઓમાં દબાણ ઢોળાંશની જાળવણીમાં મદદરૂપ થાય છે. દબાણ ઢોળાંશની જાળવણી, કોઈ પણ દ્રવ્યનું વહન દબાણ ઢોળાંશ અનુસાર અથવા સાંદ્રતા ઢોળાંશ અનુસાર થાય છે. તો ચાલની નલિકાઓમાં દબાણ ઢોળાંશ એની જાળવણીમાં કોણ મદદરૂપ થાય છે? તો એમાં જવાબ આવશે સાથી કોષો. તો આ રીતે આ ચાલની નલિકા અને સાથી કોષો એ ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળે છે. ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં ચાલની નલિકાઓ પણ હોતી નથી અને સાથી કોષો પણ હોતા નથી. તેમાં માત્ર ને માત્ર આલ્બ્યુમિન કોષો અથવા ચાલની કોષો સ્વરૂપે અનવાહક પેશી જોવા મળે છે. તો અહીંયા 3 ઘટક થઈ ગયા. પહેલો ઘટક ચાલની કોષો, જે માત્ર ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે. ચાલની નલિકાઓ એકબીજા એક પર ગોઠવાયેલા ચાલની કોષો દ્વારા જ ચાલની નલિકાઓનું નિર્માણ થાય છે. બીજો ઘટક એની બાજુમાં આવેલો સાથી કોષ. હવે બીજા 2 ઘટકો જોઈએ આપણે. તો એ છે અનવાહક પેશી સાથે સંકળાયેલી મૃદુતક પેશી અને અનવાહક પેશી સાથે સંકળાયેલી દળોત્તક પેશી. તો અનવાહક પેશી સાથે પણ મૃદુતક પેશી સંકળાયેલી છે, જેને આપણે કહીશું અનવાહક મૃદુતક. અને જલવાહકની જેમ જ જોઈ ગયા આપણે, સાંકડા છેડાવાળા નળાકાર કોષો છે, ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે છે. મૃદુતક પેશી છે એટલે એની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. અને આ મૃદુતકના જે કોષો છે એના ગર્તોમાંથી કોષરસ તંતુઓ પસાર થાય છે, જેના દ્વારા કોષો એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. જલવાહક મૃદુતકની જેમ જ અનવાહક મૃદુતક એ પણ કેટલાક દ્રવ્યોનો સંગ્રહ કરે છે. કયા પોષક પદાર્થોનો સંગ્રહ કરે એ પણ 1 માર્કમાં પૂછાશે. તો શ્લેષ્મ, ક્ષીર એટલે દૂધ જેવું પ્રવાહી, અને રાળ, આ ઉપરાંત અન્ય કેટલાક દ્રવ્યોનો સંગ્રહ કરે છે. તો અહીંયા 1 માર્કમાં પ્રશ્ન પૂછાશે, અનવાહક મૃદુતક
કયા દ્રવ્યોનો સંગ્રહ કરે? તો નંબર 1 શ્લેષ્મ, નંબર 2 ક્ષીર અને નંબર 3 રાળ. અને એ ઉપરાંત અન્ય આવા કેટલાક દ્રવ્યોનો એ સંગ્રહ કરે છે. 1 માર્કનો પ્રશ્ન અહીંયા. આ અનવાહક મૃદુતક અહીંયા આપણે જોઈએ તો મોટાભાગની એકદળી વનસ્પતિમાં ગેરહાજર હોય છે. દ્વિદળી વનસ્પતિમાં હોય છે પણ એકદળી વનસ્પતિમાં ગેરહાજર. તો અનવાહક પેશીની રચનામાં એકદળી વનસ્પતિમાં કયો ઘટક ગેરહાજર હોય છે? અનવાહક પેશી જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે તેમાં અનવાહક મૃદુતક ગેરહાજર હોય છે. આ પાછો 1 માર્કનો બીજો પ્રશ્ન. હવે આપણે એનો બીજો ઘટક લઈએ, આપણે છેલ્લો ઘટક. તો અનવાહક પેશી સાથે સંકળાયેલી દ્રઢોત્તક પેશી તંતુઓ સ્વરૂપમાં હોય છે, એને આપણે કહીશું અનવાહક તંતુઓ. અને સામાન્ય રીતે પ્રાથમિક અનવાહકમાં એ ગેરહાજર હોય છે, પણ પાછળથી સર્જાતી જે અનવાહક પેશી છે એમાં એ હાજર હોય છે. એટલે અનવાહક તંતુઓ પ્રાથમિક અનવાહકમાં એટલે શરૂઆતમાં જે અનવાહક પેશી સર્જાય છે તેમાં હોતી નથી, પણ પાછળથી જે અનવાહક પેશી સર્જાય છે, દ્વિતીયક વૃદ્ધિ એધાની થાય છે ત્યારે એધામાં દ્વિતીયક વૃદ્ધિ થાય વાયુપુલમાં પાછળથી જે અનવાહક પેશી સર્જાય છે તેમાં એ હાજર હોય છે. એના કોષો આપણે જોઈએ કે લાંબા, અશાખિત, છેડે અણીદાર હોય છે. અને એની દિવાલ આપણે જોઈએ તેની દિવાલમાં પણ લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે અને લિગ્નિનના સ્થૂલનને કારણે એની કોષ દિવાલ જાડી બને છે. અને આ કોષરસ કોષ કોટર ખાલી હોય અને જીવરસ ગુમાવીને વિકાસને અંતે આ તંતુઓ મૃત બની જાય છે. કેટલીક વનસ્પતિઓમાં આજે અનવાહક તંતુઓ ખૂબ જ સુવિકસિત હોય છે જેનો વ્યાવસાયિક રીતે ઉપયોગ થાય છે. તો કઈ વનસ્પતિઓમાં અનવાહક તંતુઓ ખૂબ સ્પષ્ટ અને સુવિકસિત હોય છે? તો અહીંયા આપણે જોઈએ તો શણ, અળસી, ભાંગ વગેરેની અંદર આજે અનવાહક તંતુઓ ખૂબ જ સુવિકસિત હોય છે અને એનો વ્યાવસાયિક રીતે ઉપયોગ થાય છે. શણમાંથી કોથળા બનાવવામાં આવે છે, આપણે જોઈએ એ રીતે રેસાઓ બને અને રેસાઓ બીજી બનાવટમાં પણ ઉપયોગી છે. હવે શરૂઆતમાં જે નિર્માણ પામતી અનવાહક પેશી છે એને પ્રાથમિક અનવાહક કહેવાય, જે સાંકડી ચાલની નલિકાઓની બનેલી હોય છે અને આદિ અનવાહક તરીકે પણ ઓળખાય છે. જ્યારે પાછળથી વિકાસ પામતી અનવાહકને અનુ અનવાહક કહેવાય. જે રીતે જલવાહક પેશીમાં જોઈએ આપણે શરૂઆતમાં વિકાસ પામતા ઘટકો એને આપણે આદિદારૂ તરીકે ઓળખી ગયા, એ રીતે અનવાહકમાં જે શરૂઆતમાં વિકાસ પામે છે એને આદિ અનવાહક કહીશું આપણે, અને પાછળથી જે વિકાસ પામે છે એને અનુ અનવાહક તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે અનવાહક પેશી જોઈ ગયા. તેમાં ફરીથી જોઈ લઈએ કે પહેલો ઘટક છે ચાલની કોષો અથવા આલ્બ્યુમિન કોષો. અને ચાલની કોષો અથવા આલ્બ્યુમિન કોષો એ આપણે જોઈ ગયા તેમ ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈ ગયા જલવાહિની અથવા જલવાહિની નલિકા અને સાથી કોષો. આ જલવાહિની નલિકા અને સાથી કોષો જે ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળે છે. એ ઉપરાંત અન્ય 2 ઘટકો જલવાહક તંતુઓ અને જલવાહક મૃદુતક. તો આ રીતે અનવાહક તંતુઓ અને અનવાહક મૃદુતક. તો આ રીતે અનવાહક પેશીના ઘટકો આપણે જોઈ લઈએ. તમે સરળતાથી એને લખી શકો. અનવાહક પેશી એના ઘટકો ચાલની નલિકા, સાથી કોષો, અનવાહક મૃદુતક, અનવાહક તંતુ, અનાવૃત બીજધારી અને ત્રિઅંગીમાં આલ્બ્યુમિન કોષો, ચાલની કોષો, ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિમાં ચાલની નલિકા, બરાબર છે. ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિમાં ચાલની નલિકા સ્વરૂપે જોવા મળે છે અને એની સાથે સાથી કોષો જોવા મળે છે. આ સાથી કોષો ચાલની નલિકામાં દબાણ ઢોળાઉસ એની જાળવણીમાં મદદરૂપ થાય છે. અન્ય ઘટક આપણે જોઈ ગયા અનવાહક મૃદુતક અને અનવાહક તંતુઓ. થેન્ક યુ ઓલ.